નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રાજકોટમાં કાલાવડ રોડ પર બેફામ કાર ચાલકનો આતંક જોવા મળ્યો. એક કાર, એક રિક્ષા અને બાઇકને અડફેટે લીધું છે. કાર ચાલક ડોક્ટર રાજગામી નશામાં હોવાનું બહાર આવ્યું છે. એક મહિલા સહિત 3 લોકોને સામાન્ય ઈજા થઈ છે. પોલીસે કાર ચાલકનો પીછો કરી તેને પકડી પાડ્યો છે. આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે એક ડોક્ટર નશામાં ધૂત થઈ એસયુવી કાર ચલાવી રહ્યા છે. જો કે પોલીસે તેનો પીછો કર્યો અને હાલ આ કાર ચાલક ડોક્ટર ઝડપાઈ ચૂક્યો છે. કાલાવડ રોડ પર બેફામ કાર ચાલકનો આતંક જોવા મળી રહ્યો છે. તે કોઈનો જીવ લે તે પહેલા જ તેને ઝડપી પાડવામાં આવ્યો અને આખી આ ઘટનાને કાબૂમાં લેવામાં આવી છે. પરંતુ આ દ્રશ્યો ગંભીર છે. રાજકોટમાં એક ડોક્ટર નશામાં ધૂત થઈ એસયુવી કાર ચલાવતા તેના દ્રશ્યો સામે આવ્યા છે અને ત્યારબાદ પોલીસ તેની પાછળ દોડી હતી અને કારને રોકી તેની પર કબજો લીધો છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે એક આ ડોક્ટર નશામાં ધૂત હતો અને ત્યારબાદ તેની કારને રોકી અને ત્યારબાદ આખી આ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જ તેને રોકી લેવામાં આવ્યો છે. આ દ્રશ્યો લાલ બત્તી સમાન છે. જો કોઈ પણ શખ્સ દારૂ પીને ગાડી ચલાવી રહ્યા હોય તો સાવધાન થઈ જજો. આપના વિરુદ્ધ એવી કડક કાર્યવાહી થશે કે આપ દારૂ પીવાનું, ગુજરાતમાં દારૂ પીવાનું ભૂલી જશો અને દારૂ પીધા બાદ ગાડી ચલાવવાનું ભૂલી જશો. આ દ્રશ્યો ખૂબ જ ખતરનાક છે. આ શખ્સ પોતાની એસયુવી કાર કોઈ પણ વ્યક્તિ સાથે તેની પર ચડાવી દે. આ શખ્સ કોઈ પણ અન્ય વાહન સાથે અકસ્માત કરી કોઈનો જીવ લઈ શકે તેમ હતા. સંવાદદાતા રોનક મજીઠિયા ફોન લાઈન પર છે. રોનક, આખી આ ઘટના સામે આવી, આખરે કોણ હતા એ ડોક્ટર? શું થાય છે વધુ ખુલાસા? જી બિલકુલ, ટ્રાફિકથી સૌથી વ્યસ્ત રાજકોટનો કહેવાય એવો વિસ્તાર રાજકોટના કાલાવડ રોડ વિસ્તાર પર આ ઘટના બની છે ને એમાં પણ કેકેવી ચોક છે જ્યાં ખૂબ જ વધારે પડતો ટ્રાફિક રહેતો હોય છે ને ત્યાંની આ ઘટના છે. તે 7:30 વાગ્યા આસપાસની આ ઘટના છે તે સામે આવી રહી છે ને જેમાં એક એસયુવી ચાલક છે તે 3 થી 4 લોકોને ઉડાડે છે. તેમાં 2 થી 3 બાઇક ચાલક હોય છે ને એક રિક્ષા છે તેને અડફેટે લે છે અને જે છે તે ભાગી જાય છે. ટ્રાફિક પોલીસે તેને રોકવાની કોશિશ કરે છે પરંતુ તે રોકાતો તો નથી અને સીધો જ છે તે ભાગી જાય છે. આ ઘટનામાં 3 જેટલા લોકોને ઈજા પહોંચી છે કે પરંતુ સદનસીબે કોઈ ગંભીર ઈજા કોઈને નથી પહોંચી. સામાન્ય ઈજાઓ લોકોને પહોંચી છે પરંતુ પોલીસે તાત્કાલિક ફિલ્મી ઢબે પીછો કરીને આ જે બેફામ કાર ચાલક છે તેને પકડી લીધો છે ને માલવીયા પોલીસ સ્ટેશન આરોપી છે તેને લઈ જવાયો છે ને તેનું મેડિકલ તપાસની પણ કાર્યવાહી છે તે ચાલુ છે. આ જે વ્યક્તિ છે કાર ચાલક તેનું નામ ડોક્ટર રાજગામી હોવાનું સામે આવ્યું છે. પોતે ડોક્ટરની નથી કરતો પરંતુ તેના પત્ની છે તે એક્ટિવ રીતે ડોક્ટર છે ને અત્યારે પોલીસ દ્વારા તેના મેડિકલની તપાસ છે, મેડિકલ લેવાની કામગીરી છે તે ચાલી રહી છે. પરંતુ પ્રાથમિક રીતે પોલીસના સૂત્રો મુજબ આ કાર ચાલક છે તે નશામાં હોવાની વાત છે તે સામે આવી રહી છે ને જે રીતે વિડીયોમાં દેખાઈ રહે તે રીતે જે રીતે તે બેફામ કાર ચલાવતો હતો તે રીતે કોઈ પણને વધુ ઈજા થઈ હોત અથવા કોઈનું મોત પણ થઈ ગયું હોત તે રીતે આ કાર ચાલક છે તે કાર ચલાવતો હતો. પરંતુ સદનસીબે કોઈનો જીવ તો નથી ગયો પરંતુ આ કાર ચાલક સામે છે તે કડકમાં કડક કાર્યવાહી. બિલકુલ આભાર રોનક સમગ્ર માહિતી બદલ. તો આખી આ ઘટના અને હવે ત્યારબાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.